જય સ્વામિનારાયણ. નારાયણ મુનિદેવ સત્સંગ મંડળમાંથી વેદાંતાચાર્ય શાસ્ત્રી રાકેશભાઈ આજે આ પ્રવચન કરે છે. આજના પ્રવચનનો વિષય છે સ્વામિનારાયણ મહામંત્રનો શાસ્ત્ર અનુસારી અર્થ. ઉદ્ધવ અવતાર શ્રી રામાનંદ સ્વામી પ્રવર્તિત સંપ્રદાયના ઉપાસ ઇષ્ટદેવ ભગવાન શ્રી હરિનું અસાધારણ મંગળ નામ એ સ્વામિનારાયણ છે. આ મુખ્ય નામથી જ તેમની ભક્તિ ઉપાસના સંપ્રદાયમાં મુખ્યપણે પ્રવર્તે છે. દીક્ષિત અખિલ અનુયાયીઓને અહર્નિશ જપવા ભજવા માટે આ જ ષડાક્ષર મંત્ર દીક્ષાદાતા આચાર્ય ઉપદેશ આપે છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવન પ્રકરણ 4 46મા અધ્યાયના 30મા શ્લોકની અંદર પોતે કહે છે કે ગુણાક્ષરમ તપો મંત્રમ જપતુમ સર્વત્ર સર્વદા. અર્થાત 6 અક્ષરવાળો જે સ્વામિનારાયણ મહામંત્ર છે તેનો દરેક આશ્રિતોએ કોઈ પણ કાળમાં અને કોઈ પણ અવસ્થાની અંદર જપ કરવો. કહેવાય છે કે આ મહામંત્રની જપની શરૂઆત સંવત 1858ના માસ્ટર સુધી ત્રયોદશીના દિવસે શ્રી રામાનંદ સ્વામી સ્વધામ પધાર્યા અને તેમના 14માને દિવસે શ્રી હરિએ સમસ્ત અનુયાયીઓની સભા કરી. તેમાં આ નવ્ય દિવ્ય નામથી ભજન કરવાનો સર્વાનુમતે નિર્ણય કર્યો હતો. આ વાત હરિલીલામૃતમની અંદર સ્પષ્ટપણે લખાયેલી છે. તો હવે આ જે પરમ પ્રસાદીનો મંત્ર છે તેનો અર્થ શું થાય તે વિશે જરા વિચારીએ. તો આ સ્વામિનારાયણ જે નામ છે એમાં સ્વામી અને નારાયણ આ બે નામો છે. નારાયણ શબ્દોનો અર્થ થાય છે વિષ્ણુ પુરાણની અંદર પરાશરજી મૈત્રેય ઋષિને નારાયણ શબ્દોનો અર્થ કરતા તથા વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર રામાનુજાચાર્યના શિષ્ય પરાશર ભટ્ટ ભગવદ ગુણ દર્પણ નામની ટીકાની અંદર પોતે નારાયણ શબ્દોનો અર્થ કરી રહ્યા છે. ર એટલે જેનો ક્ષય થાય તેને ર કહેવાય. ન એટલે જેનો ક્ષય ન થાય એને ન કહેવાય. એ બંને મળીને થાય નર. નર એટલે શું? તો ચિત્ત અને અચિત. ચિત્ત એટલે ચેતન અને અચિત એટલે જળ. આ ચિત્ત અને અચિતને નર શબ્દ તરીકે કહ્યા છે. એ નરનો જે સમૂહ તેને નાર કહેવાય અને એ નાર જેના આશ્રય હોય તેને નારાયણ કહેવાય. અર્થાત કે ચિત્ત અને અચિત જે કહેવાય છે એ પોતે નારાયણને આશ્રય રહ્યા છે. એટલે એના આશ્રયે જે ચિત્ત અને અચિત રહ્યા છે તેને નારાયણ કહેવાય. ર એટલે જેનો ક્ષય થાય છે તેને ર કહેવાય. ન એટલે જેનો ક્ષય નથી થતો તેને ન કહેવાય. ચિત્ત અને અચિતનો સ્વરૂપ અને સ્વભાવથી ક્યારેય પણ ક્ષય નથી થતો એટલે બંનેને નાર કહેવાય. અને એ બંને જેના આશ્રય રહ્યા છે એને નારાયણ કહેવાય. આ નારાયણ શબ્દોનો અર્થ થાય છે. હવે સ્વામી શબ્દનો અર્થ કરીએ. તો સ્વામી શબ્દનો અર્થ કરતા પુરાણો અને શાસ્ત્રો કહે છે કે જે સકલ ઐશ્વર્ય સંપન્ન હોય
એને સ્વામી કહેવામાં આવે. અર્થાત કે જેની અંદર જ્ઞાન છે, બળ છે, વીર્ય છે, ઐશ્વર્ય છે, શક્તિ છે, આ 6 ભગ ઉપરાંત અણિમાદિક 8 શુદ્ધિઓ આદિ જે સકલ ઐશ્વર્ય જે છે એ જેની અંદર હોય એને મુખ્ય રીતે સ્વામી કહેવામાં આવે. એટલે સ્વામી શબ્દ જે છે અને નારાયણ શબ્દ જે છે એ આમ જોવા જાય તો ભિન્ન છે, પણ એ એક જ વ્યક્તિને કહેવાયા. અર્થાત જે જુદા જુદા શબ્દો હતા, જે જુદા જુદા નામ હતા, તેને ભગવાન સ્વામિનારાયણે એક નામ કરીને પોતાના આશ્રિતોને એ જપવા માટે આપ્યું. સ્વામી જે છે એ ઐશ્વર્યવાચક શબ્દ છે, વિશેષણ છે, અને નારાયણ છે એ વિશેષ્ય છે. સકલ ઐશ્વર્ય જે છે અર્થાત કે સકલ ઐશ્વર્ય જે વિશેષણ છે એ વિશેષ્ય એવા નારાયણને આશ્રીને રહ્યું છે, સ્વતંત્ર રહ્યું નથી. વિશેષણ અને વિશેષ્યની એકતા કહેવાય. એ બંને અપૃથક સિદ્ધ ધર્મ છે. દ્રષ્ટાંત તરીકે નીલોત્પલમ અર્થાત કે નીલું કમળ, આની અંદર નીલ વર્ણ પણ જુદું છે અને કમળ પણ જુદું છે. નીલ એ વિશેષણ છે અને કમળ છે એ વિશેષ્ય છે. વિશેષણ હંમેશા વિશેષ્યને આશરીને જ રહે. ભલે બંને જુદા છે પણ એ એકબીજા વગર રહી શકતા નથી. એવી જ રીતના સમસ્ત ઐશ્વર્ય જે છે અર્થાત કે સમસ્ત ઐશ્વર્ય જે વિશેષણ તરીકે કહેવાય છે, વિશેષ્યને આશ્રીને જ રહે છે, સ્વતંત્ર ક્યારેય રહી નથી શકતો. એટલે માટે અહીં જે સ્વામી શબ્દ જે છે એ સ્વામી શબ્દ એ નારાયણનું વિશેષણ છે. નારાયણને એ આશ્રીને રહ્યું છે. નારાયણને આશ્રીને એ વિશેષણ રહ્યું છે. એટલે માટે આ એક નામથી ખાલી એક જ વ્યક્તિને સંબોધન કરાયા છે, ભગવાન સ્વામિનારાયણને. અર્થાત કે હરિકૃષ્ણ મહારાજને એક સ્વામિનારાયણ નામ તરીકે સંબોધન કરવામાં આવેલા છે. આ આખા શબ્દોનો અર્થ રઘુવીરજી મહારાજ પોતે જનમંગલ સ્તોત્ર અને સર્વમંગલ સ્તોત્રની ટીકાની અંદર પોતે કહી રહ્યા કે જે ચિત અને અચિત, ચિત એટલે ચેતન અને અચિત એટલે જળ, ચિત અને અચિતની અંદર અંતર્યામી રૂપે પ્રવેશ કરીને એનું જે નિયમન કરે છે એને સ્વામિનારાયણ કહેવામાં આવે. આ સ્વામિનારાયણ જે શબ્દ છે એનો વ્યાકરણ પ્રમાણે સમાસ છે એક કર્મધારય સમાસ છે. કર્મધારય સમાસ પ્રમાણે આનો વિગ્રહ થાય છે સ્વામી ચાતો નારાયણ ઇતિ સ્વામિનારાયણ. કેટલાક લોકો આની અંદર દ્વંદ્વ સમાસ કરવા માટે જાય. ઉદ્ધવ સંપ્રદાયથી જે બહિર્મુખ થઈ ગયા છે એ બહિર્મુખ થયેલાઓ જે છે તે લોકો એવું કહેવા માંગે છે કે સ્વામિનારાયણની અંદર સ્વામી તરીકે ગુણાતીતાનંદ સ્વામીને કહ્યા છે અને નારાયણ તરીકે સહજાનંદ સ્વામીને કહ્યા છે. એટલે એ લોકો સ્વામિનારાયણ શબ્દોનો અર્થ કરતા કહે છે કે સ્વામી ચ નારાયણ ઇતિ સ્વામિનારાયણ. તો આ રીતે કરવા જતા એનો અર્થ એવો થાય છે કે સ્વામી ચ નારાયણ સ્વામિનારાયણો, આવો અર્થ થઈ જાય.
પણ આ જે એ લોકોએ વિગ્રહ કરેલો છે એ વિગ્રહ ઉદ્ધવ સંપ્રદાયના કોઈ પણ ગ્રંથોની અંદર એ માન્યું નથી. કારણ કે જે સ્થાનો પર ભક્તોએ સ્તુતિ કરેલી છે એ સ્તુતિની અંદર હરિકૃષ્ણ મહારાજને જ ઉદ્દેશીને સ્વામિનારાયણ શબ્દોનો ઉલ્લેખ થયો છે. દ્રષ્ટાંત તરીકે અમદાવાદની અંદર પંડિતોને ભગવાન સ્વામિનારાયણની સમાધિ કરાવીને સમાધિની અંદર તેઓએ પોતપોતાના ઈષ્ટદેવના દર્શન કર્યા અને સમાધિમાંથી જ્યારે તેઓ બહાર નીકળ્યા ત્યારે તેઓ ભગવાન શ્રી હરિની સ્તુતિ કરતા બોલ્યા કે સ્વામિનારાયણ વિભો, કે હે વિભો, હે સ્વામિનારાયણ. આવો તે લોકોએ ઉલ્લેખ કરેલો છે. એટલે તે જગ્યાએ સભાની અંદર જે બિરાજમાન હતા ભગવાન શ્રી હરિ, તેને ઉદ્દેશીને જ તેઓએ સ્વામિનારાયણ શબ્દથી ભગવાનની સ્તુતિ કરેલી છે. આ પ્રસંગ છે 1864 આસપાસનો છે. ઉદ્ધવ સંપ્રદાયથી બહિર્મુખ થયેલા લોકો એવું કહે છે કે સ્વામી તરીકે ગુણાતીતાનંદ સ્વામી કહેવાય અને નારાયણ તરીકે સહજાનંદ સ્વામી કહેવાય. 1864 અંદર આમ સ્વામિનારાયણ નામથી અમદાવાદના પંડિતોએ ભગવાન શ્રી હરિની સ્તુતિ કરેલી છે. આ ઉપરાંત સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય 1 12 અંદર સતાનંદ સ્વામી પોતે લખે છે તો એક સાક્ષાત ભગવાન સ્વામિનારાયણાખ્યા, અર્થાત કે આ જે સાક્ષાત ભગવાન એ સ્વામિનારાયણ નામથી કહેવાય છે. હવે આ બંને પ્રસંગ જોઈએ તો આ બંને પ્રસંગ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપી તે પહેલાના છે. આ ઉપરાંત ત્રીજો પ્રસંગ જોઈએ તો ત્રીજો પ્રસંગ છે મુંબઈના ગવર્નરનો. ભગવાન શ્રી હરિ મુંબઈના ગવર્નરના આમંત્રણથી રાજકોટપુર પધાર્યા. આ વાત સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણની અંદર. તો ભગવાન પધાર્યા એટલે ભગવાન શ્રી હરિની સ્તુતિ એવો કરે છે ને તેની અંદર પણ સ્વામિનારાયણ શબ્દ એવો ઉલ્લેખ છે. આ પ્રસંગ પણ છે એ 1866 પહેલાનો છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને ઉદ્ધવ સંપ્રદાયની ભાગવતી દીક્ષા 1866 દભાણ યજ્ઞમાં આપેલી હતી. એ પહેલા પણ સ્વામિનારાયણ નામથી ભજન થતું હતું. સ્વામિનારાયણ નામથી સ્તુતિઓ પણ થયેલી છે. 1858 ની અંદર ફણેણી ગામની અંદર ઝરણાપરણા ગામના નિવાસી શીતલદાસજી જયારે પધાર્યા ત્યારે તેલ વેલી વખત સ્વામિનારાયણ નામનો ઉદ્ઘોષ ભગવાન શ્રી હરિએ તેમની પાસે કરેલો. એટલે 1866 પહેલા સ્વામિનારાયણ નામથી ભગવાન શ્રી હરિનું જ ભજન થતું હતું. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીનું કોઈ અસ્તિત્વ હતું જ નહીં. એટલે આ લોકો જે સંપ્રદાયથી બહિર્મુખ થયેલા લોકો જે છે એ લોકો જે એમ કહે છે કે ભાઈ સ્વામિનારાયણની અંદર દ્વંદ્વ સમાસ છે. સ્વામી છે નારાયણ એટલે સ્વામિનારાયણ, પણ આ વાત ખોટી છે. દ્વંદ્વ સમાજનો વિગ્રહ જે પ્રમાણે કરેલો છે તે પ્રમાણે સ્વામી છે નારાયણ, સ્વામી નારાયણો એવો થઈ જાય, પણ આવો ઉલ્લેખ ઉદ્ધવ સંપ્રદાયના કોઈ પણ ગ્રંથોની અંદર છે જ નહીં.
સ્વામિનારાયણ તરીકે કેવલ ને કેવલ ભગવાન શ્રી હરિને જ કહ્યા છે, જે આપણે અગાડી હમણાં નિહાળ્યું. કોઈ એમ કહે કે ભાઈ ચાલો સ્વામિનારાયણ શબ્દ છે એને આપણે બીજો સમાસ લગાડીએ, અર્થાત કે સ્વામિનારાયણને આપણે સમાહાર દ્વંદ્વ સમાસ લગાડીએ. તો સમાહાર દ્વંદ્વ સમાસ એ પાણિનીના વ્યાકરણ પ્રમાણે અતો અમ આ સૂત્રો પરથી એને સમાહાર દ્વંદ્વ સમાસ લગાવવામાં આવે તો એનો અર્થ થાય સ્વામિનારાયણમ. નપુંસક લિંગની અંદર એનો અર્થ થઈ જાય. જયારે સ્વામિનારાયણ નામ તો પુલ્લિંગવાચક છે, અતો અમ સૂત્ર પરથી સમાહાર દ્વંદ્વ સમાસ કરવામાં આવે તો નામ થઈ જાય સ્વામિનારાયણ ને બદલે સ્વામિનારાયણમ થાય. અને આવું સ્વામિનારાયણમ નામ અર્થાત કે આવા સ્વામિનારાયણમ નામથી ભગવાન સ્વામિનારાયણનો ઉલ્લેખ ક્યારે પણ કોઈ પણ ગ્રંથની અંદર થયો નથી. ભગવાન સ્વામિનારાયણ એ પોતે પુરુષ હતા અને પુરુષવાચક આ નામ છે. પુરુષવાચક નામને નપુંસક લિંગનો પ્રત્યય ન લાગે ક્યારેય પણ. અતો અમ સૂત્ર જે પાણીની વ્યાકરણ પ્રમાણે જે છે એ પાણીની વ્યાકરણ પ્રમાણે જો સ્વામિનારાયણ શબ્દને અમ લગાવવામાં આવે, અમ પ્રત્યય લગાવવામાં આવે તો સ્વામિનારાયણમ થઈ જાય. પણ આવો ઉલ્લેખ ઉદ્ધવ સંપ્રદાયના કોઈ પણ ગ્રંથની અંદર જોવા મળતો નથી. વૃદ્ધોની પરંપરાની અંદર પણ જોવા મળતો નથી. એટલે સમાહાર દ્વંદ્વ પ્રમાણે પણ સ્વામિનારાયણ નામ એ સિદ્ધ થતું નથી. તો ચાલો હવે એ પડતો મૂકો અને કોઈ એમ કહે કે ભાઈ મધ્યમ પદલોપી સમાસ જે વ્યાકરણની અંદર આવે છે, જેવી રીતના રાધયા સહિત કૃષ્ણ રાધા કૃષ્ણ, રાધયા સહિત કૃષ્ણ રાધા કૃષ્ણ, તો એ પ્રમાણે આપણે લેવા જઈએ તો શું ખોટું? તો આ વાત પણ યોગ્ય નથી. કારણ કે રાધિકાજી એ જુદા છે અને શ્રી કૃષ્ણ ભગવાન એ જુદા છે. રાધિકાજીના માતાનું નામ છે કીર્તિ દેવી, જેનો ઉલ્લેખ બ્રહ્મવૈવર્ત પુરાણમાં કૃષ્ણ જન્મખંડની અંદર આવે છે. અને શ્રી કૃષ્ણ ભગવાનના માતાનું નામ છે દેવકી નંદન, અર્થાત કે દેવકીજી. આ બંને અલગ અલગ છે ને અલગ અલગ હોવાથી એને મધ્યમ પદલોપી સમાસ કહી એ લોકોને લાગી શકે કે રાધાયા સહિત કૃષ્ણ રાધા કૃષ્ણ, એ લોકોને લાગી શકે. પણ ભગવાન સ્વામિનારાયણ જે છે, જેને અર્થાત કે જે હરિકૃષ્ણ મહારાજને સ્વામિનારાયણ નામ કહેવામાં આવેલું છે, અર્થાત કે સ્વામિનારાયણ નામથી જેનો ઉલ્લેખ થયો છે, એવા સ્વામિનારાયણ ભગવાન એ એક જ ભક્તિ માતાના દીકરા છે, બીજાના નથી. અને ભક્તિ માતાના દીકરા એવા હરિકૃષ્ણને સ્વામિનારાયણ નામ તરીકે કહેવામાં આવેલા છે. અર્થાત કે જે ભક્તિનંદન જે હરિકૃષ્ણ છે એને જ સ્વામિનારાયણ તરીકે કહેવામાં આવેલા છે, બીજા કોઈને કહેવામાં નથી આવ્યા. જો સ્વામી તરીકે ગુણાતીતાનંદ સ્વામીને લેવામાં આવે અને નારાયણ તરીકે સહજાનંદ સ્વામીને લેવામાં આવે અને વિગ્રહ એવો કરવામાં આવે સ્વામીના યુતો એટલે સ્વામી યુતો સ્વામિનારાયણ, જો એવો વિગ્રહ કરવામાં આવે તો ગુણાતીતાનંદ સ્વામી જે છે એ ભાદરા ગામમાં રહેતા સાકરબાના દીકરા છે અને સહજાનંદ સ્વામી અર્થાત કે નારાયણ એ તો ભક્તિ માતાના દીકરા છે. અર્થાત કે જો તમે આ નામથી
મધ્યમ પદ લોપી સમાસ કરીને સ્વામી તરીકે ગુણાતીતાનંદ સ્વામીજીને કહેતા હો અને નારાયણ તરીકે સહજાનંદ સ્વામીને કહેતા હો તો બંનેની માતા તો પૃથક પૃથક છે. અર્થાત ગુણાતીતાનંદ સ્વામીની માતાનું નામ સાકરબા છે અને સહજાનંદ સ્વામીની માતાનું નામ ભક્તિ માતા છે. જો સ્વામી તરીકે ગુણાતીતાનંદ સ્વામીને કહ્યા હોય અને નારાયણ તરીકે સહજાનંદ સ્વામીને કહ્યા હોય તો 1866 ની અંદર ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપી એ પહેલા સ્વામી તરીકે ઉલ્લેખ કોને કરાતો હતો? કારણ કે 1866 પહેલા સ્વામિનારાયણ નામ તરીકે ભગવાન સ્વામિનારાયણે પોતાને પણ કહ્યા છે. શીતલદાસનું આખ્યાન જે છે, જેને ફણેની ગામની અંદર ભગવાન સ્વામિનારાયણે સમાધિ કરાવેલી હતી અને એને પોતે અક્ષરધામમાં મોકલેલા હતા. ત્યારબાદ 1856 ની અંદર માંગરોળ બંદર પર ગોવર્ધનભાઈ શેઠને સમાધિ કરાવી અને સમાધિની અંદર તેમણે સ્વામિનારાયણ નામ ઉચ્ચારણ કરીને નરકમાં પડેલી પોતાની ફોઈ એવી પુતળીનો ઉદ્ધાર કરવાનો કહ્યું. આ પ્રસંગ અદ્ભુતાનંદ સ્વામીની વાર્તાની અંદર આવે. ત્યાં સ્પષ્ટ લખેલું છે કે ભગવાન સ્વામિનારાયણ અર્થાત કે નીલકંઠ વર્ણિ 1856 શ્રાવણવદી પંચમીના દિવસે માંગરોળપુર આવ્યા અને માંગરોળપુરની અંદર ત્યાં વાવની પાસે ભગવાન બિરાજમાન હતા. ગોવર્ધન શેઠ જે રામાનંદ સ્વામીના આશ્રિત હતા તેઓએ નીલકંઠ બ્રહ્મચારીને જોયા અને એમને સાધુ જાણીને પોતે પોતાના ઘરેથી એમને માટે ભોજન બનાવીને લાવ્યા અને એમને ભગવાન શ્રી હરિને અર્પણ કર્યું. ભગવાન શ્રી હરિ એ પ્રેમથી ગમે છે. ત્યારે વાત વાતની અંદર ગોવર્ધન શેઠ કહે છે કે મારી આ કોઈ જે છે એ પુતળી એ રામાનંદ સ્વામીની શિષ્યા હતી. તો એ કયા ધામની અંદર ગઈ હશે? ત્યારે ભગવાન સ્વામિનારાયણને કહે છે કે ગુરુના કણા ચોરી લીધા હોવાથી એ નરકની અંદર ગયેલી. ભગવાન શ્રી હરિ પછી એને સમાધિ કરાવે છે અને સમાધિની અંદર ગોવર્ધન શેઠ જાય છે અને જોઈ છે તો કુંભીપાટ નામના નરકની અંદર પૂતળી સબળતી હોય છે. ગોવર્ધન શેઠ એને કાઢવા માટે જાય છે તો યમદૂતો આવીને એને ખૂબ મારે છે. પાછા સમાધિમાંથી બહાર આવે છે એટલે ભગવાન સ્વામિનારાયણ એને કહે છે, અર્થાત કે નીલકંઠ વર્ણિ કહે છે કે હવે તું જા અને સ્વામિનારાયણ નામનું ઉચ્ચારણ કર. ગોવર્ધન શેઠ સમાધિની અંદર જાય છે પાછા નરકની અંદર અને ત્યાં જઈને સ્વામિનારાયણ નામનું ઉચ્ચારણ કરીને પુતળીને નરકના કુંડમાંથી બહાર કાઢે. આ પ્રસંગ અદ્ભુતાનંદ સ્વામીની વાર્તાની અંદર 1856 તો તે વખતે પણ સ્વામિનારાયણ નામ તરીકે કેવલ ને કેવલ ભગવાન સ્વામિનારાયણને કહેવાયા હતા. આ ઉપરાંત 1858 ની અંદર ઝરણા પરણાના શીતલદાસજી પાસે પણ ભગવાન સ્વામિનારાયણ મહામંત્રનો ઉદ્ઘોષ કરાવ્યો. ત્યારે પણ એ નામથી કેવલ ભગવાન સ્વામિનારાયણને જ કહેવાતા હતા. આ ઉપરાંત અમદાવાદના જે વાદીઓ હતા તેઓને સમાધિ કરાવી અને સમાધિની અંદર એ લોકોના ઈષ્ટદેવ રૂપે ભગવાન શ્રી હરિએ દર્શન આપ્યા. ત્યારે સમાધિમાંથી બહાર આવીને પણ તેઓ ભગવાન શ્રી હરિની સ્તુતિ કરે છે કે સ્વામિનારાયણ વિભો. તે વખતે પણ સ્વામિનારાયણ તરીકે હરિકૃષ્ણને દેવોએ કહ્યા. આ ઉપરાંત સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન એક 12 ની અંદર પણ સ્વામિનારાયણ તરીકે એક જ વ્યક્તિનો ઉલ્લેખ કરેલો છે. આ ઉપરાંત
મુંબઈના ગવર્નર જ્યારે રાજકોટ મુકામે ભગવાન શ્રી હરિને બોલાવે છે ત્યારે સ્તુતિની અંદર પણ સ્વામિનારાયણ તરીકે એક જ ભગવાન શ્રી હરિનો ઉલ્લેખ કરે છે. આ બધી ઘટનાઓ 1866 પહેલાની છે. તો 1866 પહેલા આ નામ જે છે એ નામ એક જ વ્યક્તિ માટે હતું. સંપ્રદાયથી બહિર્મુખ થયેલા લોકો જે છે એઓના આદ્ય જે છે ગુરુ એ પણ શરૂઆતની અંદર પોતે સ્વામિનારાયણ નામ તરીકે ભજન કરતા હતા. ત્યારે એક જ વ્યક્તિનું ભજન કરતા હતા, બે અલગ અલગ વ્યક્તિનું ભજન કરતા ન હતા. પણ જયારે સંપ્રદાયથી બહિર્મુખ થયા ત્યારે એઓએ પોતાની વિપરીત માન્યતા પ્રગટ કરીને સ્વામિનારાયણ નામના બે અર્થ કર્યા. સ્વામી અને નારાયણ એ બંનેને પૃથક કર્યા અને સ્વામી તરીકે ગુણાતીતાનંદ, નારાયણ તરીકે સહજાનંદ સ્વામી એવો એમણે પ્રચાર કર્યો. પણ આ વાત જે છે સ્વામી તરીકે ગુણાતીતાનંદ સ્વામી અને નારાયણ તરીકે સહજાનંદ સ્વામી એ તદ્દન કપોળકલ્પિત છે. કારણ કે 1866 પહેલા સ્વામિનારાયણની અંદર આવતા સ્વામી તરીકે કોનો ઉલ્લેખ થતો હતો એક વિચારવા જેવું છે. કારણ કે ગુણાતીતાનંદ સ્વામીએ દીક્ષા અપાઈ એ તો 1866 દભાણના યજ્ઞની અંદર અપાયેલી હતી. ત્યારબાદ પણ ગુણાતીતાનંદ સ્વામી પણ પોતે સ્વામિનારાયણ નામથી ભગવાન શ્રી હરિનું ભોજન કરતા હતા. એમણે ક્યારેય પણ સ્વામી તરીકે પોતાને માનેલા જ નથી. સ્પષ્ટ રૂપે સત્સંગી જીવનની અંદર અન્નકૂટના ઉત્સવ વખતે જે સ્તુતિ કરેલી છે સ્તુતિની અંદર ભગવાન શ્રી હરિની એવો એ સર્વ કારણના કારણ અને સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી. એટલે અહીં મધ્યમ પદલોપી સમાસ જો તમે કરવા જાઓ તો ગુણાતીતાનંદ સ્વામીના માતૃશ્રી જે છે એ સાકરબા છે અને સહજાનંદ સ્વામીના માતૃશ્રી ભક્તિ માતા છે. બંનેના માતા અલગ અલગ છે. તો સ્વામી તરીકે ગુણાતીતાનંદ સ્વામીને લેવામાં આવે અને નારાયણ તરીકે સહજાનંદ સ્વામીને લેવામાં આવે તો બંનેના માતા તો પૃથક છે. પણ આ નામથી તો કેવલ ને કેવલ ભગવાન સ્વામિનારાયણનો જ ઉલ્લેખ કરવામાં આવેલો છે. સત્સંગી જીવનની અંદર જુઓ, હરિલીલામૃતમની અંદર જુઓ. એટલે મધ્યમ પદલોપી જે સમાજ છે એ પણ ટકી શકતો નથી. મૂળ જે સમાજ ઉદ્ધવ સંપ્રદાયના આચાર્યોએ આ નામ માટે કરેલો છે તે કર્મધારય સમાજ. સત્સંગી જીવનની પ્રસિદ્ધ ટીકા સતાનંદ સ્વામીએ કરેલી છે. એ સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન પ્રકરણ 2 24મા અધ્યાયના 46મા શ્લોકની અંદર આ સ્વામિનારાયણ નામને કયો સમાસ લાગે એનો સ્પષ્ટ રૂપે ઉલ્લેખ કરેલો છે. ત્યાં એમણે સ્પષ્ટ રૂપે લખેલું કે સ્વામી શાસો નારાયણ એટલે સ્વામિનારાયણ એક જ વ્યક્તિ માટે એમણે સ્વામિનારાયણ શબ્દનો ઉપયોગ કરેલો છે. જનમંગલ સ્તોત્ર જુઓ, સર્વમંગલ સ્તોત્ર જુઓ તો એની અંદર આવતું સ્વામિનારાયણ નામ એક જ ભગવાન શ્રી હરિને લાગે છે, બીજા કોઈને લાગતું જ નથી. જનમંગલ સ્તોત્ર અને સર્વમંગલ સ્તોત્ર જે સતાનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિના 100 નામ અને 1000 નામ જે બનાવેલા છે એ બધા ભગવાન સ્વામિનારાયણના સત્સંગી જીવનમાંથી ઉદ્ધાર કરેલા 1000 નામનો સંગ્રહ છે. એ નામની અંદર સતાનંદ સ્વામીએ એક જ વ્યક્તિને ઉદ્દેશીને આ 1000 નામ સર્વમંગલ સ્તોત્રમાં અને 100 નામ જનમંગલ સ્તોત્રની અંદર બનાવેલા છે, બીજાને ઉલ્લેખ કરીને નહીં. જો આ 1000 નામોની અંદર અને 100 નામની અંદર આવતો સ્વામિનારાયણ નામનો જે ઉલ્લેખ છે એ સ્વામિનારાયણ નામની અંદર સ્વામી તરીકે ગુણાતીતાનંદ સ્વામી અને નારાયણ તરીકે સહજાનંદ સ્વામીનો ઉલ્લેખ કરવામાં આવે તો એ 100 નામ જે જનમંગલ સ્તોત્રના છે અને સર્વમંગલ સ્તોત્રના 1000 નામ છે એ બીજા વ્યક્તિઓને પણ લગાવો, અર્થાત કે જે સ્વામી તરીકે જે કહેલા છે ગુણાતીતાનંદ સ્વામીને તેને પણ લગાવો એ નામ.
999 નામ છે તથા બાકીના જે જનમંગલ સ્તોત્રના 107 નામ છે એમને પણ લગાવો, એ લાગતા જ નથી કશું. એના દ્વારા એવું સિદ્ધ થઈ જાય છે કે સતાનંદ સ્વામીએ જનમંગલ સ્તોત્રની અંદર અને સર્વમંગલ સ્તોત્રની અંદર જે 108 નામ અને 1000 નામ થી જેનો ઉલ્લેખ કરેલો છે એ એક જ વ્યક્તિ સહજાનંદ સ્વામીનો ઉલ્લેખ કરેલો છે. એની અંદર આવતું સ્વામિનારાયણ નામ જે છે એ સ્વામિનારાયણ નામથી પણ એમણે ભગવાન શ્રી હરિકૃષ્ણનો જ ઉલ્લેખ કરેલો છે. તો આના દ્વારા એવું સિદ્ધ થઈ જાય છે કે સ્વામિનારાયણ નામ જે છે એ સ્વામિનારાયણ નામ કેવલ ને કેવલ હરિકૃષ્ણ મહારાજને જ લાગે છે, બીજા કોઈને લાગતું નથી. આ બધી બાબતનો વિસ્તૃત ઉલ્લેખ જેને જાણવો હોય એને અક્ષર પુરુષોત્તમ અર્થાત કે બોચાસન બંધનો અતિથિ ઇતિહાસ એ વાંચી લેવું. એની અંદર 1840 ની અંદર જે અક્ષર પુરુષોત્તમ સંસ્થા ખાતે ઉદ્ધવ સંપ્રદાયનો શાસ્ત્રાર્થ થયો હતો, એ શાસ્ત્રાર્થની અંદર કોર્ટની અંદર આ બધી વસ્તુ રજૂ કરવામાં આવેલી હતી અને ત્યાં અક્ષર પુરુષોત્તમના સાધુઓએ પણ છેલ્લે ઉદ્ધવ સંપ્રદાયના મૂર્ધન્ય વિદ્વાન એવા હરિજીવનદાસ શાસ્ત્રીની ઠોસ દલીલોની સામુ નિરુત્તર થઈ ગયા ત્યારે એ લોકોએ પણ સ્વીકારેલું હતું કે સ્વામિનારાયણ નામની અંદર દ્વંદ્વ સમાસ નથી વપરાતો, પણ સ્વામિનારાયણ નામની અંદર કર્મધારય સમાસ જ વપરાય છે, બીજો કોઈ પણ સમાસ વપરાતો નથી. અમને જે આવું જે સ્વામિનારાયણ નામની અંદર દ્વંદ્વ સમાસ જે લાગે છે એવું અમારા સંપ્રદાય અમારા મતના જે આદ્ય અમારા જે ગુરુ છે એને કહ્યું હતું. આવું જે કહેનારા અક્ષર પુરુષોત્તમના જે સાધુ હતા એ પોતે ભણેલા ગણેલા શાસ્ત્રીઓ હતા, એવો એ પોતે આ વાત સ્પષ્ટપણે કોર્ટની વચ્ચે કબૂલ કરેલી હતી, જેનો બધો જ ઉલ્લેખ બોચાસન બંધના અતિથિ ઇતિહાસની અંદર લખાયો છે. તો આશ્રિતોએ જેઓએ પણ વધારે પડતું જાણવાની ઈચ્છા હોય તેને અક્ષર પુરુષોત્તમનો અર્થાત કે બોચાસન બંધનો અતિથિ ઇતિહાસ વાંચી લેવો. આના દ્વારા એવું સિદ્ધ થઈ જાય છે કે સ્વામિનારાયણ નામથી કેવલ ને કેવલ ભગવાન શ્રી હરિનો જ ઉલ્લેખ થયો છે, બીજાનો ઉલ્લેખ થયો જ નથી. સ્વામિનારાયણ નામનો અર્થ રઘુવીરજી મહારાજે જનમંગલ સ્તોત્રની અંદર અને સર્વમંગલ સ્તોત્રની અંદર કરેલો છે કે જે ચિત અને અચિત જળ અને ચેતનની અંદર અંતર્યામી આત્મા રૂપે વ્યાપીને જે દરેકનું નિયમન કરતા હોય એને સ્વામિનારાયણ કહેવાય. આ સ્વામિનારાયણ નામનો શાસ્ત્રીય અર્થ અહીં રજૂ કરવામાં આવેલો છે. તો જય સ્વામિનારાયણ.